નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયેશ પરમાર, પ્રોફેશનલ એજ્યુકેશન વડોદરા જિલ્લામાં એમની હાઈસ્કૂલમાં ઇલેક્ટ્રોનિક અને હાર્ડવેર વિષયના વિશિષ્ટ શિક્ષક તરીકે ફરજ બજાવું છું. અને અત્યારે જે ઇલેક્ટ્રોનિક અને હાર્ડવેર વિષય છે એની અંદરથી આપણને નવમા ધોરણથી ઇલેક્ટ્રિક ટેકનિશિયનનો જે ટ્રેડ છે એની અંદરથી આપણને બેઝિક પાવર છે કે આપણે કોઈ બી કોમ્પોનન્ટ જે છે ઘરમાં વપરાશના કોમ્પોનન્ટ છે એના વિશે આપણે પ્રેક્ટિકલી શીખશું અને આપણે જાતે કઈ રીતે એનું સોલ્યુશન કરી શકીએ એના વિશે આપણે માહિતી આપશું. તો અત્યારે જે હું અત્યાર સુધી ભણાવી રહ્યો છું કે જે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી વિશે જે ખામી વિશે હું વાત કરીશ કે બજારમાં ઘણી જાતની ઇસ્ત્રી મળે છે, સ્ટીક પ્રકારની આવે છે, ઓટોમેટિક આવે છે. પહેલા જૂની ઇસ્ત્રી ઘણી જાતની આવતી હતી કે જે કોલસાવાળી કામ કરતી હતી, એટલે સ્ટીક વાળી છે અને ઇલેક્ટ્રિક ઇસ્ત્રી અત્યારે આવી રહી છે. તો એના વિશે હું તમને અમુક ખામીઓ કહીશ કે સૌથી પહેલા ઇસ્ત્રી જે ખામી જોવા જઈએ તો આ જે મેઇન પ્રોબ્લેમ છે કે ઇસ્ત્રી ગરમ થતી નથી. ઇસ્ત્રી ગરમ ના થતી હોય તો એમાં શું છે કે એમાં એક સપ્લાય મળતો ન હોય કે એના હીટિંગ એલિમેન્ટને સપ્લાય મળતો ના હોય. મેઇન જે પાર્ટ છે હીટિંગ એલિમેન્ટ છે એના દ્વારા આપણને ખબર પડે કે ઇસ્ત્રી ગરમ થઈ છે કે નહીં થઈ. એટલે પહેલો ટોપિક કે ઇસ્ત્રી ગરમ નહીં થઈ તો એનામાં હીટિંગ એલિમેન્ટને સપ્લાય મળતો ના હોય હોઈ શકે છે. પણ એનું નિરાકરણ એવું છે કે હીટિંગ એલિમેન્ટ જે છે એને ડિસ્ટન્સ અથવા ડિસ્ટન્સ દ્વારા આપણે ચેક કરવો જોઈએ કે ખરેખર પ્રોબ્લેમ ક્યાં આવ્યો છે અને એનું આપણે નિરાકરણ કરીએ તો ઇસ્ત્રી ગરમ થશે. બીજું કારણ કોડ વાયર ઉપર એ જે મેઇન કોડ વાયર છે એ ઉપર હોય એને બી આપણે ચેક કરવો પડે કે કનેક્શન બરાબર થયું હોય. એના કારણે જે ઉપર હોય એ કોડ વાયર જો જરૂર જણાય ચેક કરવી પ્રોબ્લેમ વધારે લાગે તો એને ચેક કરી લેવો પડે. કારણ બીજું છે હીટિંગ એલિમેન્ટ ઉપર હોય. હીટિંગ એલિમેન્ટ ઓપન થઈ ગયું હોય તો પણ ઇસ્ત્રી ગરમ થતી નથી. એનું નિવારણ એવું છે કે એને બી આપણે સર્વ પડે કે ઓપન હોય તો એને આપણે બદલી નાખવું પડે તો એનું સોલ્યુશન થાય. પછી એક કારણ થર્મોસ્ટેટના કોન્ટેક્ટ ના થતા હોય. થર્મોસ્ટેટ જો ઓપન હોય તો પણ ઇસ્ત્રી ગરમ થતી નથી. તો ઇસ્ત્રીના તાજેમાં પૂરી ખબર એને પહેલા પૂરી ખોલી હોય અને બની શકે કે એમાં એનું રિપેરિંગ ની અંદર કદાચ કોન્ટેક્ટ લૂઝ થઈ ગયા હોય તો પણ એ યોગ્ય સેટિંગ ના હોય તો આપણે અપડેટ કરવું પડે તો ઇસ્ત્રી ગરમ થશે. બીજો કારણ કોડ વાયર પ્લગના જેમાં કોન્ટેક્ટ કરવાની છૂટો કરવો હોય. સીધી વાત છે કનેક્શન જો ના પડતું હોય તો એ સપ્લાય કામ થવાનું નથી હીટિંગ થશે એટલે એને ચેક કરવું પડે, એને છેડા બરાબર ચેક કરવા પડે એટલે જરૂર જણાય એને બદલવાનું પડે. બરાબર યોગ્ય સેટિંગ ફિટ કરવા પડે. બીજું એક કારણ ટર્મિનલ પેજ અથવા હીટિંગ એલિમેન્ટ છૂટા પડે. એ સીધી વાત છે કે કોઈ બી આપણે ઇલેક્ટ્રિક વસ્તુ છે તો એને કનેક્શન જ ના મળતું હોય કે એ વસ્તુ કામ કરે છે એટલે એને ટર્મિનલ જે છે એને એલિમેન્ટ છેડા ચેક કરવા પડે. કોઈ પેજ મોટરથી કનેક્શન જે છે એને મળી રહ્યું છે કે નહીં મળી રહ્યું. તો જો છૂટા પડી ગયા હોય લૂઝ હોય તો બરાબર કરવાની જરૂર છે તો વાયર ચેન્જ કરવા પડે. આગળ બીજા ટોપિક જોઈશું. બીજું કારણ એ છે કે ઇસ્ત્રી ચાલુ કરતા ફ્યુઝ ઉડી જાય છે. ઓકે, એક સેફ્ટીનો પોઈન્ટ છે કે ઘરની અંદર જો આપણે સીધું કનેક્શન કરવું હોય ને અર્થિંગ ના મળતું હોય તો કોઈ બી વસ્તુને નુકસાન કરી શકે છે. એટલે ફ્યુઝ એવી વસ્તુનો સેફ્ટી ડિવાઇસ છે જો એને ડાયરેક્ટ સીધું કનેક્શન કરવું હોય એ ફ્યુઝ ઉડી જાય છે. એની અંદર કયું કારણ હોય છે કે પહેલો કોર વાયર શોર્ટ થઈ ગયો હોય છે. સીધી વાત છે આપણે પહેલા વાત કરી કે કોર વાયર ખતમ પડી ગયા હોય તો સિરીઝ લેમ્પ હોય એને ટ્વિસ્ટ કરીને ચેક કરવો પડે. જો શોર્ટ થયેલો હોય તો વાયર બદલવું પડે. બરાબર કનેક્શન સીધું કરો તો એની સોલ્યુશન થઈ જાય છે. બીજું કારણ હીટિંગ એલિમેન્ટ ઇસ્ત્રીની બોડી સાથે ટચ થતી હોય છે. સીધી વાત છે હીટિંગ એલિમેન્ટ જો ઉપર ઇસ્ત્રીનો જે ભાગ છે એને ટચ થતો હોય તો આપણને શોર્ટ લાગી શકે છે. એના લીધે આપણને અર્થ થઈ જતું હોય તો ફ્યુઝ ઉડી જાય. બરાબર, તો બોડી સાથે અર્થિંગ થયેલું હોય તો સંજોગોમાં કોઈ બોડી અર્થ થઈ હોય તો ચેક કરીને બોડી અર્થ દૂર કરવું પડે. એટલે કનેક્શન દૂર કરવું પડે કઈ જગ્યાએ ટચ થાય છે શું પ્રોબ્લેમ આવે છે તો આ અર્થિંગનો પોઈન્ટ છે કે આપણે ચેક કરીને પછી સોલ્યુશન કરી શકીએ છીએ. ત્રીજું કારણ છે કે હીટિંગ એલિમેન્ટ શોર્ટ થઈ ગયું હોય. હીટિંગ એલિમેન્ટ મેઇન
પાર્ટ છે ઇસ્ત્રીનો કે એક શોર્ટ થઈ ગયો હોય તો એના બંને છેડા ભેગા થયા હોય તો દૂર કરવા પડે. સીધી વાત છે, બે છેડા થઈ ગયા એટલે સીધું સીધું જોડી જાય અને ઇસ્ત્રીથી આપણે વર્ક કરતી નથી. એટલે એના બે છેડા અલગ કરી તો સોલ્યુશન થઈ જાય અને સોકેટમાંથી સ્વિચ ચાલુ કરી ઓન કરી. બીજું છે ન્યુટ્રલ બેઝ ભેગા થઈ ગયા. સીધી વાત છે, ન્યુટ્રલ બેઝ ભેગા થઈ જાય તો વર્કિંગ કરે અને શોર્ટ સર્કિટ સીધી વાત છે થવાનું છે. તો સોકેટમાં બંને છેડા ભેગા થઈ ગયા હોય તે રીતે નવી સર્કિટનું કનેક્શન કરવું પડે તો જ એનું સોલ્યુશન થાય. બીજો વાત છે ઇસ્ત્રીના લગતા શોખ. બીજી કારણ છે ઇસ્ત્રીના લગતા શોખ લાગે છે. તો એના પાછળના કારણ છે કે હીટિંગ એલિમેન્ટ એના છેડા સોલ્વ રિસર્ચ કે પોલી સાથે અડકતા હોય. સીધી વાત છે, એના જે છેડા કોઈ બી એના પાર્ટ સાથે અડકતા હોય તો આપણને શોખ લાગી શકે. એનું નિવારણ હીટિંગ એલિમેન્ટ ઉપર માઇકાનો ફોર્મ ઉપયોગ હોય છે. એના છેડા હવા ઇન્સ્યુલેટ કરવા એમાં જે આપણે ઇલેક્ટ્રિકલના જે હવા છે એમાં એનો પાર્ટ મૂકી દઈશું, માઇકા ઉપર મૂકી દઈશું તો એ અહીંયા આપણે અર્થિંગ લાગે નહીં. કારણ કે અર્થિંગ કામ ઓછું હોય અને અર્થ હોય તો જે સીધો બેઝ સાથે જોડાતો તો પ્રોબ્લેમ થઈ શકે. હા, અર્થિંગનો પ્રોબ્લેમ હોય તો કોઈ બી વસ્તુ આપણી ટેકનિકલ વસ્તુ છે એ કામ કરે છે અને આપણને નુકસાનકારક છે અને શોર્ટ બી લાગી શકે. એનું નિવારણ સોકેટમાં ડિસ્ટન્સ બરાબર ચેક કરવું કે બરાબર છે કે નહીં, ત્યાર પછી ચેક કરશું સોલ્યુશન થઈ જશે. અને યોગ્ય અર્થિંગ ના આવતું હોય તો અર્થિંગની વ્યવસ્થા કરી દઈએ તો પછી આપણે આગળ પ્રોબ્લેમ નહીં થાય. કારણ કે ટર્મિનલ બ્રેકમાં બેઝ વાયર છે સ્ત્રી બોડી સર્કિટ થતો હોય. સીધી વાત છે કે ટર્મિનલ બ્રેકમાં જે બેઝ વાયર છે સ્ત્રી બોડી સર્કિટ થાય તો આપણને શોક લાગે છે. એટલે યોગ્ય કારણ બ્રેકમાં કોઈ વાયર લાગ કરવું પડે. એનું જે વાયરિંગ જે તમે કર્યું છે એ તમારે ચેક કરવું પડે કે કઈ જગ્યાએ ટચ થઈ રહ્યું છે. એના કારણે તમને આ પ્રોબ્લેમ થાય છે. થર્મોસ્ટેટની પટ્ટી બોડી સાથે ટચ થતી હોય. સીધી વાત છે, થર્મોસ્ટેટની પટ્ટી જો ટચ થતી હોય તો ત્યાં આલ્ટર પદ્ધતિ ને બરાબર ઉઠાવી દો. અને ત્યાં આગળ શું ચોથું છે આપણે જે બેઝિક લેવલ ઇસ્ત્રીની વાત કરીએ ઓટોમેટિક ઇસ્ત્રી આવે છે એના માટે કારણ છે ઓટોમેટિક ઇસ્ત્રી જે છે એનો યોગ્ય ગરમ ના થતી હોય. કે ઇસ્ત્રીનું મેઇન કામ છે જો ગરમ થાય તો જ આપણને કામ લાગવાનું છે. કે નોર્મલી મોબાઈલ બીજી કોઈ ઉપયોગ થવાનો નથી. એનું પેલું કારણ છે કે થર્મોસ્ટેટ કંટ્રોલ બરાબર કામ આપતું ન હોય. તો થર્મોસ્ટેટ જો બરાબર કામ ન કરતું તો પછી એને બાયોમેટ્રિક પટ્ટી બરાબર સાફ કરી એનામાં જે આવેલી પટ્ટીઓ જે છે સાફ કરી યોગ્ય રીતે ફિટ કરવી પડે તો એ વર્કિંગ થશે. બીજું હોટ રેગ્યુલેટિંગ નોબ જે મૂળ જગ્યા કરતા બીજી જગ્યાએ ફિટ થઈ છે. જો એનું પ્રોપર ફિટિંગ ના બરાબર હોય અલગ જગ્યાએ જતું રહેતું હોય તો પણ પ્રોબ્લેમ થઈ શકે. એટલે ફિટિંગ રેગ્યુલેટિંગ બરાબર તેના નોબને યોગ્ય રીતે કાપડની જરૂર કે જેથી એનું જે કાપડ એને યુઝ થતું હોય એનું જે ઇસ્ત્રીના જે પ્રકાર પ્રમાણે જે કાપડ હોય એ ધ્યાન મૂકીને ફિટ કરશો તો ગરમ થાય કે રીતે થશે. પછી કારણ છે હીટિંગ રેગ્યુલેટર બહારના બીજા છેડે ફિટ કરેલી રિંગ તૂટી ગઈ હોય. એમાં જે ફિટિંગ કરેલી રિંગ જે તૂટી ગઈ હોય તે ચીના માહિતી આવે છે તે તૂટી ગઈ હોય તો પછી એનું કારણ એ સીધે સીધું એ આપણે એને બદલવી પડે કે એનામાં બીજો કોઈ ઓપ્શન રહેતો નથી. આગળની નામ છે પાયરોગ્રેફી ચાલુ કરતો ન હોય. પાયરોગ્રેફી બીજો સમજો હોય જે ચાલુ થતો હોય તેની અંદર કારણ એ છે કે રેમ્પ મોડલમાંથી છોડવું સુરતમાં તૂટો પડી ગયો. સપ્લાય જો મળતો ન હોય તો પછી એ બંધ થવાનું સીધી વાત છે. અમુક વાર સીધી છેડા બરાબર કરી ટાઈટ ફિટ કરવા અને જો બગડી ગયો હોય તો બદલી નાખો. અહીંથી કરી તો લેમ્પ પૂરી ગયો સીધી વાત તો લેમ્પ પૂરી ગયો હોય તો એને આપણે નવો નાખવો પડે કે એમાં કોઈ સોલ્યુશન થઈ શકે તેમ નથી. હોલ્ડરમાં લેમ્પ બરાબર ફિટ ન
ન થયો હોય. બરાબર છે. સીઓ ફિટિંગ જ બરાબર ના હોય તો વર્કિંગ કરવાનું જ નથી. એટલે એને આપણે ફરીથી કામને ચેક કરવો પડે કે શું પ્રોબ્લેમ આવે છે. તો એને બરાબર ફિટ થાય તે માટે થયું છે કે નથી ચેક કરવું પડે અને પ્રોબ્લેમ હોય તો નેટ બરાબર ફિટ ન થયો હોય ત્યારે ફરીથી કઈ કારણસર નહીં થયો હોય એનું સોલ્યુશન કરવું, નહીં તો પછી નવો જ એને બદલી નાખવો પડે. ચલો, કનેક્શન ખોટા ઇલેક્ટ્રિકલ વસ્તુ છે તો કનેક્શન ખોટું હોય તો બળી બી જઈ શકે છે અને બંધ બી થઈ શકે છે. એટલે તપાસીને બરાબર ચેક કરીને ફરીથી ફિટ કરવું પડે. આગળનો ટોપિક જોઈશું. હીટિંગ એલિમેન્ટ વારંવાર બની જાય છે. હીટિંગ એલિમેન્ટ ઇસ્ત્રીનો મેઇન પાર્ટ છે. એટલે એના દ્વારા આપણે હીટ થતી હોય અને એના દ્વારા જ આપણે ઉપયોગ કરતા હોય છે. તેની અંદર કારણ છે સોલ પ્લેટ અને પ્રેશર પ્લેટ સપાટી સીધી વાત છે. ઇસ્ત્રી જે પ્લેટ જે છે બરાબર ન હોય તેમાં ખામી સર્જાઈ શકે. તો એને આપણે શું કરવું પડે? એની સપાટી સીધી કરવી પડે. વીસી કરીને સપાટ રાખી શકીએ તો જે વર્કિંગ થશે. સોલ પ્લેટ અને પ્રેશર પ્લેટ વચ્ચે એલિમેન્ટ દબાણપૂર્વક ફિટ થયેલ ના હોય. સીધી વાત છે. એની અંદર સોલ પ્લેટ અને પ્રેશર પ્લેટ વચ્ચે એલિમેન્ટ જે છે ફિટ ન થયા હોય તો એને યોગ્ય દબાણ વચ્ચે મૂકીને એને ફિટ કરવું પડે. કોઈ વસ્તુ બરાબર ફિટિંગ ના થયેલી હોય તો એ કામ કરે છે એટલે એને પ્રોપર જે દબાણ દ્વારા ફિટ કરીને તો એ કામ થશે. ફિટિંગ એલિમેન્ટ ચાલુ કંપનીના હોય. અત્યારે માર્કેટમાં ઘણી જાતની ડુપ્લિકેટ કંપનીઓ ચાલે છે. નવી નવી બ્રાન્ડ આવી જાય છે અને એનું પ્રોપર વર્કિંગ હોતું નથી અને માન્યતા વગર કામ કર્યા કરે છે. આઈએસઆઈ જે ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે, આઈએસઆઈ દ્વારા આપણે જે માન્યતા કંપનીઓ છે એની જ બ્રાન્ડ વાપરે તો આગળ આપણે કોઈ મુશ્કેલી જણાતી નથી. અત્યારે આપણે આપણે જે ઇલેક્ટ્રિકલ જે ઇસ્ત્રી જે છે એની અંદર જે ખામીઓ આવે છે એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ જે પ્રોબ્લેમ આવે છે એનું આપણે સોલ્યુશન જોયું અને આ બધું તમે જોઈને એના વિશે તમે જાતે બી તમે કામ કરી શકો એના વિશે તમને માર્ગદર્શન મળશે અને આવા વિડીયો માટે તમે આગળના વિડીયો જોઈ શકો છો.